40 લાખની લોન હાલતી છે અને એટલું બધું ટેન્શન છે તો ગુજરાતી એક જ એવા છે બનાવો ભૈયા બનાવો. આ શેના લોટની ભૂમિ છે એટલે આ બધું આવ્યા. આ મોજની ભૂમિ આપણે જોવો તો ખરા શેના લોટ વાળા આપણે બધા. તમે એમને એમ કહો કે તમને આ કામ તમારું અમારું કામ તમે કરો, તમે એકાદો વાલ ખોલી નાખી શું થાય સવારે? મહારાષ્ટ્ર વાળા ભાઈ સાહેબે પૂછ્યું કે આ કેટલા કરોડમાં તમે પુલ બનાવી દેવો તો કે 1000 કરોડ. કેમ એટલા બધા 1000 કરોડ? કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા. હે કે 250 કરોડ તમારા, પછી કે 250 કરોડ મારા. તો પુલ કોણ બનાવશે? કે પેલા તામિલનાડુ વાળાને આપી દો. અને હવે મને ઉપાધિ થવા મળી ગયો. કાપો કેક પણ આવ્યો ને મને તો ઉપાધિ થાય કે મારી સોથી પેટી આવી પડદા થાય તો કે હિતેશ બાપુજી મેળા કાપો કેક. 1 મહિનો થાય કે પપ્પાની 1 મંથ પુણ્યતિથિ કાપો કે 3 વર્ષ હરાજમાં ભળે કે પપ્પાને કયો ફ્લેવર ભાવતો? પપ્પાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. દરેક રિલાયન્સ પરિવારજનોનું હું ઓવલ પાર્કમાં આજના લોક ડાયરાના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે તમારી તાળીઓ મંચસ્થ આપણા ગુજરાતના ઘરેણા જેવા કલાકારો ભાઈ શ્રી રાજભા ગઢવી, શ્રી હિતેશભાઈ અંટાળા અને બેન શ્રી વનિતાબેન પટેલ, એમના માટે જોરદાર તાળીઓ. થેન્ક યુ. હવે તમારું એક ટેન્શન હળવું કરી દો. આજે આપણે 9:30 વાગે ઇવેન્ટ શરૂ કરીએ છીએ એટલે 11:30 થાય ને એટલે ખુરશી ખાલી ન કરતા, કેમ કે તમને મોજ પડશે ને ત્યાં સુધી કલાકારો તમને આનંદ કરાવશે. ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો, માતાઓ, બહેનો, વડીલો, મારા મિત્રો, મારા ભાઈઓ અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં હું હિતેશ અંટાળા આપ સર્વને વંદન કરું છું. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાત વાળી ચકાચક જય બોલાવી. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી નીલકંઠ મહાદેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તમને બધાને મારી જાણ તમે વાલા કેટલા લાગો? તમે હારો રહેતા હોય તો મજા આવે. સમજ્યા તમે? અમે કોઈ કલાકાર સ્વરૂપમાં નથી આવ્યા. અમે તમારી જેમ જ છીએ. અમારે 2 હાથ છે, 2 પગ છે, આંખું છે, પણ તમારો ને મારો ભાવ અલગ છે થોડો. રિલાયન્સ RSCCના માધ્યમથી આપ સર્વને અમને જે આનંદ કરવાનો અવસર મળ્યો છે, હવે હું એમ કહું કે આવે છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે, સીધી ચોથા ગેરમાં નાખો. કેમ કે 9:45 તો આમે થઈ ગયા અને તમે બધા ટાઈમના પાકા બહુ. એકચ્યુઅલી એટલે શું છે, થોડુંક હું પણ હવે ધીમે ધીમે અમારે જીતુ બાપુને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એમના માધ્યમથી આપ સર્વના અમને દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને હું કાયમિકને માટે કહું છું કે ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાજ. ભગવાને એક જ આપણને મનુષ્ય દેહને જ દાંત કાઢવાનું આપ્યું છે. જો લાગડ જીવ સૃષ્ટિને જો દાંત કાઢવાનું આપ્યું હોત તો થાત હું. રાત્રે ડાયરા જ નહોતા, હું દાંત કાઢું. બપોરના 1:30 વાગે ડાયરો ચાલુ થાત, સાંજના 6 વાગે ડાયરો બંધ. શું કામ? સાંજના 8:30 વાગે કોઈ ઘરની બહાર ન નીકળત. કેમ? તો તરત કે મમ્મી પેલો હાંઠ્યો મારી હામો દાંત કાઢતો હતો. સમજે ને? આ બધું અઘરું છે. માણાના દેહને જ ખાલી સ્માઇલ આપી છે. તો જો દાંત કાઢતા શીખી જાઓ ને એટલે આમ જો જીવનમાં ઘણું ખરું આપણને ઈશ્વર એમનેમ આપી દે. ખાલી દાંત કાઢતા શીખી જાય તો 18 વર્ષના વેરઝેર ભૂલાઈ જાય. બીજું કે અહીંથી જે કંઈ બોલ્યું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. કેમ કે 12 ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે લખણ નો બદલે લાખા. વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીમાં, દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, આપણને ભાષા ન આવડતી હોય
તો કદાચ ભૂખ લાગી તો આપણે કેવી હું આમ કરીએ તો ગોળીઓ સમજી જાય કે આને ખાવું લાગે છે પણ આના પાછા બે પ્રકાર થયો એના પાછું પાણીનું જ કેવું પડે ત્યાં એટલે અહીંથી જે બોલ્યું એની જવાબદારી મારી તમે હું સમજો એની જવાબદારી તમારી પણ અહીંથી જેટલું પણ બોલાશો ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એની જવાબદારી આપું છું શબ્દ વિચારીને કહીએ શબ્દને હાથના પાવ એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ કેટલા ભાગ્યશાળી છીએ આપણે એ તો જો કેટલા ભાગ્યશાળી આ રિલાયન્સ પરિવારને હું ખરેખર ધન્યવાદ આપું મારા બાપ કે ક્યાં મારું ધારીની બાજુમાં કોઠાવાળો પીપરિયા અને ક્યાં તમે બધા એ તો જો અને હું તમને બધાને હાર્દિક આમંત્રણ આપું છું ક્યારેક મારા ધારી તાલુકામાં તમે આવો અમારા દાન મહારાજના દર્શન કરવા માટે આવો અમારા તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો અમારા ગળધરા દર્શન કરવા માટે અમારા ખોડિયારના દર્શન કરવા માટે આવો અને ખાસ કરીને અમારા હાવજના દર્શન કરવા માટે આવો તમારા ખર્ચે આવજો તમને બહુ મજા આવશે બધાનું ભેગું ન કરી શકો ને નાનો માણસ તમે જેટલો સમજો એટલો છે ને કે વાતો કરો ભાગ્યશાળી કેટલા આપણે આમ જો ભગવાને જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં લીધો દીપકભાઈ જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં લીધો કૃષ્ણ પરમાત્મા જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા વિહામો ગુજરાતમાં અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ નીલકંઠ મહાદેવ નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી નમો ચંદ્ર વાહન યરિચર્મ યંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામે શરણ શંકરાલે સગતીય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૌત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાન નામે શરણ શંકરાલે સગતીય ભોળોનાથ મહાદેવ આખો વિશ્વ મૂકીને મારીને તમારી પાસે જો મુઠ્ઠી જેટલી જમીનમાં સોમનાથ મહાદેવ હે મને ભાઈ આવીને કે જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં હું કામ લીધું મેં કીધું ભગવાનને ખબર હતી 2027 પછી 40 લાખની લોન હાલતી છે અને એટલું બધું ટેન્શન છે તો ગુજરાતી એક જ એવા છે બનાવો ભૈયા બનાવો આ સેના લોટની ભૂમિ છે એટલે આ બધું આવ્યા આ મોજની ભૂમિ આપણે જોવો તો ખરા સેના લોટ વાળા આપણે બધા એટલે જ કહું ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાતી હોય સાહેબ ડંકો વગેરે વગર નો રહે ગુજરાતી એટલે એની વ્યાખ્યા ન હોય ગુજરાતીને જો ત્યાં ખબર પડી જાય ગુજરાતી જ છે આ તમે માર્ક તો કરો આ તમે હું બધાય એક ગામડામાંથી આવેલા છીએ એજ્યુકેશન મળ્યું એટલે આપણને સારી નોકરીઓ મળી બધી વાત સાચી પણ મૂળ તત્વમાં આપણા મા બાપના આશીર્વાદો હા આપણી બુદ્ધિ કામ લાગતી છે આપણે સારું સારું તમે જે કરી શકો અમે ન કરી શકીએ અમે કરીએ તમે ન કરી શકો પણ અમારે જેટલું ન થઈ શકે ને કેમ કે અહીંયા સંઘર્ષ બોલતો હોય અને ત્યાં તમારા પાયથાગોરસનો સિદ્ધાંત આલ્ફા બીટા ટીટા એક્સ વાય ને ઝેડ વાય ને બધું બોલતું હોય એ અમારી પાસે નથી તમે એમને એમ કહો કે હાલો તમને આ કામ તમારું અમારું કામ તમે કરો તમે એકાદો વાલ ખોલી નાખી શું થાય સવારે તમે સમજો છો ને બધા એ છે બધાની રીતે બધાય વેલ સેટ જ છો કાંઈ નથી મારા બાપ લેર કરો બીજું કાંઈ નહીં મૂળ તત્વમાં એ તો આપણે ક્યાંથી ગામડાની સંસ્કૃતિ મારે અહીંથી ગામડાથી લઈને મહાનગરની સફર કરાવે છે આપણે બધાને ભાગે ભળતા સાંભળવાના છે કેવી ગામડાની સંસ્કૃતિ તો જો હમણાં જો ચૂંટણી ગઈ મને દાંત આવતા હતા હમણાં મેં કીધું ભારતમાં ચૂંટણી બહુ આવે અને સારું છે આવે પણ ગુજરાતી એટલે એની વાત ન થાય ગુજરાતી એક નાનકડી વ્યાખ્યા દઈને પછી મારે હાસ્ય તરફ જવું છે મહારાષ્ટ્રના નદીના પુલ ઉપર એક પુલ બનાવવાનો હતો એટલે બધા ટેન્ડર ભર્યા એક તામિલનાડુ વાળા ભાઈ ટેન્ડર ભર્યા એક મહારાષ્ટ્ર વાળા ભાઈ ટેન્ડર ભર્યા અને એમાંનો આપણો ગુજરાતી કહું આ બાજુ જામનગરનો માણસ છે ભાઈ એને ટેન્ડર ભર્યું ટેન્ડર લેવા વાળો સાહેબ હતો ને એને તઈને બોલાવ્યા કે તમે અહીંયા આવો પેલા મહારાષ્ટ્ર વાળા ભાઈને કીધું એ કે આ મારે નદી ઉપર પુલ બનાવવાનો છે કેટલા પૈસા લેવો એ કે 300 કરોડ કેમ 300 કરોડ એ કે સાહેબ 300 કરોડનું માલ મટીરિયલ ને પગાર ને સામગ્રી ને એટલું જ આવશે મારી હાથ ઉપર કાંઈ નહીં રહે તો તમારા હાથ ઉપર કાંઈ નથી રહેવાનું તો છતાંય તમે શું કામ આ પુલ બનાવો છો એ કે સાહેબ મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે કે વાહ દોસ્ત જવા દો ફોન કરું ત્યારે આવજો પછી આવ્યો તામિલનાડુ વાળા ભાઈ એ કે આ પુલ બનાવવાના કેટલા પૈસા લેવા કે 500 કરોડ કેમ એ કે 400-450 કરોડ રૂપિયાનું માલ મટીરિયલ ને મજૂરી ને બધું થાય 50 કરોડ રૂપિયા તો એ કે હું મારા હાથ ઉપર રાખું ને એ કે હારો વાત તમે વ્યા જાઓ પછી આવ્યો આપણો ગુજરાતી મહારાષ્ટ્ર વાળા ભાઈ સાહેબે પૂછ્યું કે આ કેટલા કરોડમાં તમે પુલ બનાવી દેવો તો કે 1000 કરોડ કેમ એટલા બધા 1000 કરોડ એ કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા હે કે 250 કરોડ તમારા
પછી કે 250 કરોડ મારા. તો પુલ કોણ બનાવશે કે ઓલા તામિલનાડુ વાળાને આપી દો, બોલા ગુજરાતી. એટલે જ આપણા બાપ દાદાએ આપણને કોઠા હોય જાય. કેવી કોઠા હોય? ગામડાથી લઈને મહાનગરની સફર કરાવી છે મારે તમને. મને માફ કરજો, અહીંયા આપ સર્વ એજ્યુકેશનમાં તમે અહીંયા મોટા છો. હું હાવ ગીરનો માણા, અંગૂઠા સાપ માણા, મને બીજી કાંઈ ખબર નથી પડતી. મને જે કાંઈ ખબર પડે એટલી જ ખબર પડે કે તમારા ચહેરા ઉપર એક સ્મિત આપીને નીકળું ને એટલે અહીંથી સીતારામ થઈને બીવું જવાનું. બસ બીજું આ દુનિયામાં કાંઈ છે નહીં. એટલે આપણા ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા જે ગામડાની પરંપરાઓ, રીતિ રિવાજો હાંચવાની, એ ખાલી આજની પેઢીને થોડું થોડું 10% આપતા જાય ને તો લાવો લખી દઉં કે એના જીવનકાળમાં કોઈ દેનો વાળ વાંકો ન થાય. શું કામ? કેમ કે આપણી ગામઠીય પરંપરા કંઈક એવી. ચારધામની યાત્રામાં કદાચ કોઈ 5-10 વડીલો આવ્યા હોય તો એના હામૈયા કરવા કંઈ અમે નહોતા લાંબા જબ્બાવાળા. આ શ્રીરામ સાઉન્ડ નહોતું, ખાલી દાદા જ હતા. કેવા ઉકા દાદા, રામજી દાદા? શ્રી બળાવી સજકારો ને ઘરે આવો ને હાલો. શ્રી બળાવી સજકારો ને ઘરે આવો ને કામે ફેરીએ પથરાવો ફૂલ માલમ ઘરે આવો ને હાલો. અરિજીત સિંહ ને જો કેટલા ઓળખો છો. હવે આ કીર્તન કોણે કોણે સાંભળ્યું? હાય હાય, તમને બધાને વારી જાવ. બસ હવે કઈ ઉપાધિ નથી. લ્યો, કહેવાનો ભાવ કે આજની પેઢીને આ મૂળ તત્વ આપવાની જરૂર છે. આપણે એજ્યુકેશન આપી દેવું, આપણે બધું આપી દેવું, પણ આપણી ભારતીય સંસ્કૃતિની મૂળ પરંપરા ક્યાં લેવા જાવ? એ ક્યાંથી આવશે? એ આપણા થકી જ આવવાની. માફ કરજો મને, 1500 વર્ષ પહેલા જેને માથા પાડી અને ધડ લડાવ્યા એની ચેતના ક્યાંય દુખી ન થઈ, એનું મારે તમારે ધ્યાન રાખવાનું. આઈ એમ સોરી, મને માફ કરજો. શું કામ? એને દાખલા તરીકેની વાત કરું, અહીંની વાત જ નથી કરતો. ઘડી ઘડી હું દુઃખી થવું. અહીંની વાત જ નથી, આ બહારની વાત, દાખલા તરીકેની વાત. કેવું હોય એવું જુઓ તમે. આપણા બાપ દાદાને લગભગ લગ્નની તારીખે યાદ નહીં હોય, મીન્સ કે એનિવર્સરી નહીં યાદ હોય. બીજું કે એને જન્મ તારીખે યાદ નહીં હોય. આ 6ઠા મહિનાની 1લી તારીખ આવશે ને એટલે લાગટ બધાને જન્મ. તમે માર્ક કર્યું એટલું ભોળ પણ. અને અત્યારે તો તમે જો દીકરો દીકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કે સેલિબ્રેશન કેમ સમજતા નથી. 1 મહિનો જાય હગે નથી કે 1 મંથ કમ્પ્લીટ, કાપો કે લગ્નની તારીખ આવે, કાપો કે મંડપ મુહૂર્તમાં, કાપો કે 20 વર્ષ તમે પાછળ વ્યા જાઓ, કેક કાપવાનો રિવાજ નહોતો, કહાર બનાવવાનો રિવાજ હતો. અંટાળાની શેરીએ કહાર લેવા ગયા હતા, આવું હતું આપણી ત્યાં. કહાર હતો, કંસાર હતો. અને 20 વર્ષ પાછળ વ્યા જાઓ, મને માફ કરજો. હું અંબાણી પરિવારનો આભારી એટલા માટે છું કે આટલું બધું વિશ્વમાં નામ હોવા છતાંય ભારતીય સંસ્કૃતિને ઉજળી કરી બતાવી છે. તમે જોવો છો લગ્નની અંદર કે વિવિધ પ્રકારના બધા કલ્ચરનું જે કંઈ છે એ મને ખબર છે, પણ છતાંય મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાથી લઈ અને ઝીણી ઝીણી બાબતથી લઈને પ્રી વેડિંગ શૂટિંગમાં આપ્યું છે. નાનામાં નાના જીવને હારે લઈને 20 વર્ષ તમે પાછળ વ્યા જાઓ, આટલું હતું નહીં. આમ તમને કહો, આમ જો અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય અને વચમાં વરરાજા બેઠા હોય ને ભૂદેવ, આ દેશનો ભૂદેવ, આ દેશના ભૂદેવ આપણને ઘણું આપ્યું છે સાહેબ. આ દેશનો ભૂદેવ સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતો હોય. તમે જુઓ, 4 વેદોમાંથી નીકળેલો શબ્દ છે વિવાહ, શુભ વિવાહ. મેરેજ નામ નહોતું. હા, દેશનો ભૂદેવ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગદાય જગન્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાતિના ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વાતિના મોઘા વેદ વેદાઃ સતેના જોહયન શ્રીરેવિન્દ ચિરાવ્યાલ વેદકાતો મંડપ મધ્યે ન્યામદમાવો સારા. ત્યાં તો આમ
ભાઈ બહેનનો હાથ લઈને મંડપમાં લાવે, તમે હૃદય ઉપર હાથ રાખીને કહો હું તમને એવી કેવી આ દિવ્યતા અનુભવ નથી લાગતી? 33 કોટી દેવતાઓનો વાસ હોય એવું ફીલ થાય. અને અત્યારે તો મારું રામ ભલું કરે. અત્યારે તો વર પક્ષના 2 જણા દાદાને કેવા આવે, શાંતિ રાખો, શાંતિ રાખો, એન્ટ્રી થાય. અને કહીને તમને કોઈ ડીજે ઉપર એમાંય પાછો 1 મહિનો જાય, 1 month કમ્પ્લીટ એનિવર્સરી કાપો કેક. 2 વર્ષ જાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. બાબો 1 મહિનાનો થાય, કાપો કેક. બાબો 2 મહિનાનો થાય એટલે થોડો વસાડ પાછળ છે અને ભીંડાનો બગડો લખશે. બગડો ભીંડાનો લખે. એટલે આપણે ત્યાં ક કલમનો ક, ખ ખટારાનો ખ થી ચાલુ કરતા હતા. અને હવે મને ઉપાધિ થવા મળી ગયો. કાપો કેક પણ આવ્યો ને મને તો ઉપાધિ થાય કે મારી સોથી પેઢી આવી પડતા થાય તો કે હિતેશ બાપુજી મેળા કાપો કેક. 1 મહિનો થાય કે પપ્પાની 1 month પુણ્યતિથિ કાપો કેક. 3 વર્ષે ફરાદમાં ભળે કે પપ્પાને કયો ફ્લેવર ભાવતો? પપ્પાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો, કાપો કેક. મારી નાખવાના મારા બાપ. એટલે આ કેવું પડે, શેરી બળાવી સજકારને ઘરે આવો ને કાઈ શેરીએ પધરાવો, ફૂલ વાલમાં ઘરે આવો ને હાલો. ઉતારા દેજો ઓર ગાને વાલા આવો ને હાલો. એકાઈ દેજો મેરી નામ વાલમાં ઘરે આવો ને. આ ઉતારા દેજો ઓરડા વાલમાં ઘરે આવો ને. આ હજારો વર્ષ પહેલા લખાઈ ગયેલા કીર્તનો આજની આ 21મી સદીમાં કાયમ લાગે. જો દાખલા તરીકેની વાત કરું, આપણે ત્યાં ફોન હોય અને વોટ્સઅપમાં આપણે વાસ્તાની કંકોત્રી મોકલી દે, સગાઈની કંકોત્રી મોકલી દે, અને કંકોત્રી દઈ દીધા પછી વોટ્સઅપમાં નાખી દીધા પછી આપણે શું લખવું પડે? આ કાર્ડ મળી જાય પછી ઓકે લખજો. અને તળિંગનારાનો ઓકે આવે પણ ફિલિંગ નો આવે. ફિલિંગ નો આવે. તમે જો ફિલિંગ આવી જાય ને પણ 20 વર્ષ પાછળ વ્યા જાઓ, 20 વર્ષ પાછળ વ્યા જાઓ, બપોરના 11:30 વાગ્યા હોય અને બા કોઈ મજૂરના ભાત કરતી હોય, આખું ઘર વાળીએ વી ગયું, બા ખાલી એકલી કોઈક રાજદૂત લઈને આવે, ઓછાડ પાથરી દે, તકિયા નાખી દે, કળશા ભરી દે, ચા પાઈને પછી એમ કે હું આવવાનું છું તું બાપા? તો કે ફલાણા ભાઈના દીકરાના દીકરીના લગ્ન છે, ફૈબા તમારે બધાને આવવાનું. અરમાર વાલા 20 જણાનું ટોળું. 20 જણાનું ટોળું એટલે વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી હું અને તમે મોટા થયા. અને આજે આઈ એમ સોરી, માફ કરજો, અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈષ્ણવ મલાઈ ટીંગ ટીંગ ટીડિંગ. મલાઈ કીડીઓ સડી કે બિસ્કુટ રખડી જાય ને હાવ. હા, વસુદેવ કુટુંબની ભાવનાઓથી મને તમને એટલે આપણા બાપ દાદાએ મોટા કર્યા હતા. તૈયા કડીઓ કામ લાગે. હું કામ લાગે કે બાપા અમારે તો 20 જણાનું ટોળું, એ માણા નાનો, પણ એ માણા નાનો છે ને ફળિયામાં નહીં હામી હકે, પણ જે કંકોત્રી દેવા આવ્યો હોય ને દીપક દાદા, ઈ કે ઉતારા દેજો ઓર ડાને વાલા આવો, કાઈ દેજો મેરી નામ વાલમ ઘરે આવો ને હાલો. પોતાના ઘરની એક નાનકડી એવી રિવાજો હોય, એના નાનકડા એવા પરંપરાઓ હોય, એની સંસ્કૃતિ હોય. હું તો ગામડાનો માણસ એટલે મને ખબર. આ તો હવે બધા બુફે સિસ્ટમ આવી. પહેલા તો ભારતીય બેઠકની પંગત હતી. આમ ભારતીય બેઠકની પંગત હોય અને કોઈક આવો નવજુવાન હોય ને ઠાપ 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 લાડવા મૂકી આવતો હોય, એટલે અહીંયા વડીલોની આખી લાઈન હોય. એને કહેવાય ધોળી મિલિટરી. ધોળી મિલિટરી એટલા માટે હું કહું છું કે આ દેશના સીમાડાઓ હાંચવીને બેઠા છે ને આપણા સૈન્યના જવાનો, એટલે આપણે અહીં શાંતિ લઈએ છીએ. અને ધોળી મિલિટરી એટલા માટે કહું છું કે એને રીતિ રિવાજો, પરંપરાઓ અને સંસ્કૃતિના સીમાડા હાંચવીને બેઠા હતા. અહીં નીકળી ગયા ને તે પછી આપણે અટવાણા. હું કામ અટવાણા?
20 વર્ષ પહેલા અમે કઈ ભૂલ કરીને ડેલીના ખાનામાં પગ મૂકી એટલે અંદરથી ભે આવે. ભે એટલે એ ગૂગલનો શબ્દ નથી. બાપુજીનું મોઢું જોવો ત્યાં ખબર પડી જાય કેટલા 20 હો થવાની થાય. આ હું કહે, મારો દાદો મને હું કહે, મારી માં હું કહે, મારો કાકો મને હું કહે એની બીક હતી. અને આજની તારીખમાં આ બ્રિટાનિયા બિસ્કિટ વાળું તમે માર્ક કર્યું ને, મલાઈ 10 વાગે આવે, 11 વાગે આવે, મા બાપ મુજે ગાને હું કેવું, હું કામ સહન શક્તિ નો અભાવ, નકર મલાઈ છૂટી પડી જાય, બિસ્કિટની વેલ્યુ નો રહે. એટલે થોડી ઇલેક્ટ્રિક આપણને આ પરંપરાઓના સીમાડામાં હાંચવા. એમાં કોઈ યુવાન આમ લાડવા મૂકી આવતો હોય પંગજમાં, એટલે કોઈક દાદા પૂછે, વલ્લભ દાદા આ જુવાન કોનો દીકરો ભાઈ? તો કે ફલાણા ભાઈ દીકરા દીકરો. એમ તો કે આપણે ઓલા ફલાણા ભાઈની દીકરીનો હાથ હાથમાં આપ્યો હોય તો કેમ રે? અરે વાહ, તમારી નજર ત્યાં દીકરી દેવાય. હો, બાયોડેટા નહોતા જોવો. હજી તો એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવે છે. એટલે બાયોડેટા સિસ્ટમ જ નહોતી. આ ત્યાં પાછો મોહનથાળ વાળો હોય ત્યાં તો કે એને સારું 100 વીઘા જમીન છે પણ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. હવે આવનારા સમયની અંદર દેરિયા જેઠિયા આવનારી પેઢીને ખબર નહીં પડે, ફઈ ફુવા નહીં ખબર પડે, કાકા કાકીની નહીં ખબર પડે. આપણે આપણું ભેગું કરવા મળ્યા ને એટલે છોકરાઓને આપણે ભલે ગમે એટલું ભેગું કરીને દીકરા દીકરીઓને દે પણ એને સંબંધોની જ નહીં ખબર પડતી. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એવું યો, આંટી અંકલ લાગટ બધે આવી ગયા, ફઈ આવી ગયા, મામા આવી ગયા, માસી આવી ગઈ, બધે આવી ગયા. આપણે ત્યાં તો કંઈક રિવાજ હતો ત્યાં તો કે ત્યાં દીકરી દેવાય પણ દેરિયા જેઠિયા દીકરીને વધારે થાય. કેમ તો કે હાથ ભાઈઓ છે એમાં વસ્તીરો છે. તો કે તો દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય થોડી ત્યાં દીકરી દેવાય. પછી આમ તો કોઈક માતાજીને ભૂવા બોલ્યા, મારા માથા સોની તલવાર પડી છે, લઈ જાજો, બાકા જીકી બોલાવી દેજો, પોહા એટલા રાખજો, દીકરી ન્યા જ દેજો. પણ એને હક પણ કરાવેલા. 2 જણા વાહેરી ગયા ત્યાં વડીલોએ જમી લીધું. ફેર વાળા ને ડાય વાળા એની અસર થોડી અત્યારે દેખાય છે પણ વાંધો નહીં થઈ જાય, લગભગ વાંધો નહીં આવે. અને જેને દાંત નથી આવતા એનું કઈ હિટેશન ટાળવાનો ફોલ્ટ નથી, એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ તમને જોઈને દાંત કાઢે, બીજું કઈ છે નહીં. ત્યાં બધું શું છે? આ કાંઈ નથી ભાઈ, અમે રાગોડોમાં આવ્યા. મારી ગેરેજ મને સાંભળતા નથી એટલે તમને સંભળાવવા આવ્યો, એવું જોડે તો. આ ભારતીય બેઠકની પંગત હતી તેથી રીતિ અને રિવાજો હચવાના હતા. અત્યારે બુફે આવી ગયા, માફ કરજો, સમય પ્રમાણે બધું કરવું પડતું હોય, ના નથી. અત્યારે કેવું થઈ ગયું ખબર? ભેહું બેઠી બેઠી ખાય, માણા ઉભો ઉભો ખાય. સમજાય ને વંદન. હળવામાં રૂપિયા વાળું કોણ? આમાં સુવિધા વાળું કોણ? છોકરાને ધ્યાન નથી રાખતા એટલે કૂતરા ધ્યાન રાખે. 2 જણા કૂતરા વાગે રાખે. પપ્પીસને આ ન ભાવે. હા ભાઈ, કોક દીક દાદાને પૂછને, દાદાને 20 લાડવો દાદો એમ ખાઈ જતો. કોક દીક મોઢા મોર મુક્ત તો થાય પણ આ સોતા જેવડું છોકરું હોય ને આંગ્લે સિંધી કે મમ્મી માં પેલું લેવું છે, મમ્મી બેટા હા બેટા લઈ દઉં છું, ચૂપ થઈ જાઓ. એ વળી પર્સમાં હાથ નાખ્યા, ઓલા ભોણમાં ઊંધોડું કાઢે, રૂપિયા સિક્કા કાઢે ને કે હાલે દે. ભાઈ 1500 રૂપિયાની વસ્તુ લઈ દો છો, વાંધો કાંઈ નથી, પણ એને સમજાવો 1500 રૂપિયા એમને નથી આવતા. સવારે તારા પપ્પા 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને અહીંથી નીકળી જાય છે, બપોરે ભૂખા પેટે એ તમને કોઈ ટાઢું ખાય છે ને સાંજે ગામને ગોળી ઉપાડીને ટ્રાફિક વિંધીને ઘેરે આવે તો એને 1500 આવે ને એ સમજાવો. આ દીધા બરોબર નથી. મને ઘણા પૂછ્યા, દીપક સાહેબ મને માફ કરજો, મને કે હિતેશભાઈ આપણી પેટીમાં અત્યારની પેટીમાં ફરક હું મેં આછી કોડાનો ફરક કેમ? મેં કીધું અમારા જન્મ ત્યાં સરકારી દવાખાનામાં 1987 નું જૂનું મોડલ એટલે 2 બાજુ એવરેજ આપે. જો તમે 5 વાપર્યું ને 2 હજારની નોટે વાપરી. મેં કીધું અમારા જન્મ ત્યાં સરકારી દવાખાનામાં કેમ? મેં કીધું આંખો ખોલી ને 3 પાંખડો પંખો હતો, એમાં એક પાંખડો મોવડાઈ ગયો ને એમાં વળી કાબેરે માળો કર્યો. ખૂણે ખૂણે ગો ને કરોળિયા ધાળા 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 હો, ટ્યુબ લાકડીનો ધોકો, 2 ખૂણે કાળો, વચમાં લબક ઝબક થયા રાખે. આંખું ખુલી વિચાર એવો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું મને તમને ભાન આવ્યું. તો કે હવે આજની પેઢીની વાત જ ન થાય. સીતારામ કેવા પડે કેમ? મેં કીધું જન્મે તો ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મે, ડબલ વીવીઆઈપી રૂમ. છોકરું હજી 1.5 કલાકનું હોય, આંખું ખુલે સીધું સેન્ટર એસી, 42 ઇંચનું તો ટીવી, 4 નર્સો તો માથે ઉગે હમું કરે રાખે હો, અને ઓલું ટગર જોઈ રાખે. આવતા હવે સીધું હિચકાવા વાળા
રૂપિયા બાંધતા હતા, હવે કોઈ ગમતા નથી, મારું રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડી આવે, ટેકનોલોજી. મારો સાપ દબો એટલે ઘોડીઓમાં ખ્યાલ રાખ્યા. અને એમાં ઓલું પેનડ્રાઈવ નું ઠૂઠું કરાવી દો એટલે હાલાડા ગાય ઉલુલુલુ લાવી લો, ધારો બાપ ચાઈ લો. હવે હામાં ન થાય તો બીજું શું થાય? આમાં વાંધો આ છે, વાંધો કઈ નથી આમાં. એટલે સોફો આપણો, અમુક અમુક મહેમાન આપણી ઘેર બે હવા, સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો પડે, ભાડો આપણે ભરવું, એના છોકરા વખાણતો. અમારી ચિંટુ તો ચિંટુ છે, ન પૂછો, તમારી ચિંટુની વાત ન થાય. હવે એના સીતું ને એટલા વખાણ કરે, તમે અમારા છોકરા સામે એમ થાય કે ભાદરવા મહિના ખીફડા ટોટાય છે આપણે. હે તમારે સીટું તમારે શું છે આપણે ડીટીયા વગરના ખીફડા છે? શું છે તમારે સીટું? હવે ગમે તેવો મોબાઈલ આપો ને, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, તમે એને મોબાઈલ આપો, નેટ ચાલુ કરો ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો, બધું સારું કહેવાય, ગેમ ડાઉનલોડ કરે તો મેં 20 વર્ષ નો થવા દે. કેમ? મેં આખા ઘરને ડિલેટ ન મારે તો ખબર. આ તો જેવું અંદર ઉતારો એવું ઉતરે. એટલે કહું, તમે જોવો તો ખરા, બેમ ઉપર પંખા પડે, માણા ઉભો શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માં શેઠાણીને ડોક્ટરે હલવાન ના પાડી હોય, સલવાન ના પાડી હોય, ઓલું નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું, અને પછી કામવાળી શેઠાણીને ભાગના 300 ઘી દાબતી હોય. શું કામ? ઢવડો કરે. એટલે આપણે ત્યાં જે વાર તહેવારો છે ને, એ આપણને શરીરને એક્સરસાઇઝ આપે, કસરત કરાવડાવે, એવા આપણી ત્યાં વાર તહેવારો છે. પણ હવે ખબર નહીં કેમ હું આ બધું નીકળું, મારું રામ ભલું કરે. જે તે વાર તહેવારો હોય તે ફરવા જઈએ. આજની પેઢીને આપણા ભારતીય સંસ્કૃતિના ઋષિમુનિઓ આપેલા આવા સરસ મજાના વાર અને તહેવારો શું છે એ પણ સમજાવવાની જરૂર. નકરી કાંઈ બહાર રજાઓ આવી છે ના નથી, તો ફરવું પડે ના નથી, પણ આનું મૂળ મહત્વ શું છે? જો નવરાત્રી એવી, દાખલા તરીકે આજની નવરાત્રી અને આજથી 20 વર્ષની નવરાત્રીમાં હાથી ઘોડાનો ખેલ, આ નવરાત્રીનું કંઈ પછી મારે પ્રિય રાજભાને રજૂ કરવા છે. આજની નવરાત્રી 20 વર્ષ પહેલાની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર, હું ફેર જો અત્યારની બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું, જગદંબાઓ છો, 64 જોગણીઓ છો, મહાલક્ષ્મી છો, ધનલક્ષ્મી છો, તમને 4 વેદોમાંથી શબ્દ આપ્યો છે. મહાલક્ષ્મી, મહાશક્તિ, શક્તિનું સ્વરૂપ છો તમે. દીકરી જન્મે દીપકભાઈ તો જનરલી હું કે અમારી ઘેર લક્ષ્મી પધાર્યા, અમારી ઘેર મહાલક્ષ્મી પધાર્યા. અરે ભાઈ, અમારી ઘેર માતાજી આવ્યા છે. હારો હારો 4 વેદોથી લઈને 6 શાસ્ત્રોથી 18 પુરાણ ઉપનિષદો નીતિ શતકોમાં કે પુરુષોનું વર્ણન ખરું. દીકરો જન્મે કોઈ દી કીધું અમારી ઘેર ભોળોનાથ પધાર્યા, અમારે વિષ્ણુ આવ્યા, એમ ફરતા ફરતા નારદ મુનિ અમારી ઘેર એવું કીધું કોઈ દી? ક્યાંક હોય તો કહેજો, તો હું ખોટો આવી રીતે બરાડા પાડું નહીં. તમે મહાલક્ષ્મી છો, શક્તિનું સ્વરૂપ છો, પ્રદર્શનનું સ્વરૂપ નથી, પ્રદર્શનનું સ્વરૂપ નથી તમે. અને માફ કરજો મારી માવડીઓ, મારી જગદંબાઓ, મારી 64 જોગણીઓ. આ મહાનગરની મોટી મોટી નવરાત્રીઓના જે મોટા મોટા આયોજકો હોય એને હું પગે લાગીને તમ તારા બૂટ મોઢામાં રાખીને હું તમને માફી માંગુ. તમે મોટા મોટા ડોમ મારો છો, એ મોટા મોટા ડોમની અંદર તમે 2-3 ખાલી એવા સૂત્રો લખો છો, ફલાણા વ્યક્તિઓએ કોઈ અંદર આવવું નહીં, ફલાણા વ્યક્તિઓએ નશો કરીને કોઈ અંદર આવવું નહીં. તો મારી એક પેટની વરાળ છે, દીકરીનો બાપ છું એટલે કહી શકું તો એક બોર્ડ ઈ મૂકો ને કે કોઈ પણ બેન દીકરીને ચૂંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. 200 રૂપિયાનો દુપટ્ટો આવે, દુપટ્ટો 200 રૂપિયાનો જ હોય, એની કિંમત પૂછવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. આ મને માફ કરજો મારી જગદંબાઓ. મહાનગરની નવરાત્રીમાં મોટા મોટા તમને પાર્લરમાં તૈયાર થઈ જાય 2 ફૂટનો માતાજીનો ફોટો, 3 અગરબત્તી કરીને કે ખડિયાર ગરબા રમવા આવજો, મગર લેતા આવજો, અમે માં ગરબા રમવા આવજો, વાઘ ને સિંહ ને બધી લેતા આવજો. જાણે કેમ બંતારામ ભેગા કરવા આવ્યો બધા હતા, એ પાડી ગયા છે. હવે શું છે? તમારી હારે જે દીપડો આવ્યો એને કોણ હાસવશે? હું તો એ દીપડાનું ધ્યાન રાખવાનું. મહાનગરના ગરબા ચડાવે, અખિયા મિલાવ ગભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ ગભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, કભી ઘબરાઓ કભી ગલ લગ જાઓ મુझे खुद पे नहीं आहो हूँ बिना पायल के बजे घुंघरू, बिना पायल के बजे जिया धड़के जिया धड़के
કરોડિયાના દાણા નો થાય. બધી માતાજી કે ગાડો વાયનો રેવાય તો કે ગામડે જાય કેમ તો કે આ છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવ્યો. ગરબો એટલે ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. ગાતા ને રમતા માને રાજી કરવી એની નામ ગરબો. અને ઘરે કદાચ તમે એ મટકી લાવો એમાં એ આપણે ગરબાનું સ્વરૂપ આપો એમાં 27 પ્રકારના છિદ્રો હોય ને એમાં એક દીપક પ્રગટાવો. ઋષિ મુનિઓએ મને તમને કેવી સરસ મજાની આપણને એક વ્યવસ્થા આપી કે એ ગરબાની અંદર તમે જે દીપક પ્રગટાવો છો ને ગરબો એટલે આખું બ્રહ્માંડ અને એની અંદર જે દીપક પ્રગટાવો છો એ દીપક છે સૂર્યનું પ્રતીક. એમાં જે 27 પ્રકારના છિદ્રો રહ્યાની 27 નક્ષત્રનું પ્રમાણ આપે કે તમે એની પરિક્રમા કરો એટલે તમને આખા બ્રહ્માંડની પરિક્રમા એનું ફળ મળે. ઈ ગરબો આ ઋષિ મુનિઓ મને તમને આપ્યું. તો કે અહીંયા નથી રહેવું તો કે હાલો ગામડે જાય. કેમ તો કે હજી ગામડાની અંદર ક્યાંક ભારતીય સંસ્કૃતિની સુવાસ આવે છે. આ મહાનગરની જેમ ભલે 56 પકવાનના ભોગ આપણને ધરાય કે ન ધરાય, કોક માં કદાચ એના ગોઠણ પગ નહીં હાલતા હોય તો એક ખાલી પાલોમાં મુઠ્ઠી તલ અને મુઠ્ઠી મોરસ લઈને આવશે ને કદાચ ગરબીની થાળીમાં મૂકશે તો 56 પકવાનના ભોગની આપણને સુવાસ આવશે. હા ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા આવા શ્રીરામ ભાટિયા જેવા સુંદર મજાના સાઉન્ડ હતા નહીં, એલ્યુમિનિયમના ભૂંગળા હતા. 3 ગામના તરબેટા સંભળાય એવા હાટે માળા નામે ત્યાં તો આમ તો પાણી વાળવા વાળા 3 સાહમાં મૂકીને આવે જેને વાળ્યું હોય એને ખબર હોય. ઉકા દાદા, રામજી દાદા આવે પછી બાપ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે ને તો એની માં હોય ને આમ ચુંદડી ઓઢાડી દે ને પીનું ભરાઈ દે. હું કામ કે મારી દીકરી ગરબે રમતી હોય માતાજીને રાજી કરતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ નકર મર્યાદા તૂટે. આ ભારતીય સંસ્કૃતિમાંથી હું અને તમે મોટા છે પણ ગીતો આવ્યા ને એમાં આપણે અટવાઈ ગયા. પેલા જૂના ગીતો 20-25 વર્ષ પાછળ ગયા તો ફિલ્મો હું અને તમે ફેમિલી સાથે જોઈ શકતા હતા અને હવે એક સ્ટેજ એવું રહ્યું છે ફેમિલી સાથે તમે બેસી શકો. આ છેલ્લું રહ્યું છે હવે આ જો તમે રહેવા દો તો જનરલી છે આમાં એની વાત જ નથી. આ પેલા જૂના ગીત હતા છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છે આજકાલના નથી. તો કે એટલું બધું ન હાલે તો ટૂંકું કરો ટૂંકું. કેટલું 100 સાલ એટલે કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા તો એટલું બધું ન હાલે તો હજી ટૂંકું કરો, હજી ટૂંકું કરો. કેટલું ટૂંકું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. तो कामे कोण બાપુજી થાય? હા બેંકના 3 દિન હપ્તા સડી ગયા નથી દેખાતા તમને? ધંધે લાગી જાઓ મરી જાવ આમ કામે છોડી જાઓ. કામ કર્યા સિવાય ઉધાર જ નથી. હવે તો નવી પેટી સીતારામ દાંટ પાડ્યો ઝલક દિખલા જા. એટલે આ ગામડા હવે સાચવી રાખ્યું. જગદંબાઓના સ્વરૂપો લાગતી ને એટલે ગામડામાં આવા સુંદર મજાના ગરબા ગવાતા. હે માતુ કાળી ને કલ્યાણી મોરી માં રાજો જાજો માયા. હાલો એ તો બાપુ એક માર્ક કરો આમાં તમે બધા એમ ફીલ કરજો. આ તબલું વાગ્યું તો એ ઓટોમેટિક હાથ આમ થવા માંડ્યા. એ માર્ક કર્યું તમે? આપણા લોહીમાં છે, આપણા હૃદયમાં છે, પણ 400 રૂપિયાના ફિલ્મ આપણને મગજ કામ નથી કરવા દેતા યાર. આ તબલું નથી, આ ભોળાનાથનો પ્રસાદ છે. ભોળાનાથમાં હે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું એટલે આપણને હા ભળવું ગમે. દાખલા તરીકે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. હવે તો આમ જ કરે સીતારામ. એની કરતા આવો ને હે મા તું કાળી ને કલ્યાણી મોરી માં ક્યાં જોવે જાજો માયા. એ મારા ખોળે બેઠા મારા બાપ. માનો ખોળો એટલા માટે કે આપણું પેટ પીલન થાય ને માનો ખોળો જ કહેવાય. હાલો
દીવાબત્તી ને અગરબત્તી કરતા હોય ને, અચાનક તમે અગરબત્તી કરતા હો, અમને આજે જ્યાં નીલકંઠ મહાદેવે જે અમને ફીલ થયું. સાહેબ હું બહુ ભાગ્યશાળી માણસ છું કે મને આ જગ્યાના આ સુંદર મજાના બધાયના આ જનતા જનાર્દન કહેવાય. જો અમારું તો હું આયા કાલ સવારે હિતેશ અંટાળા રાગોડા તાણ તો કઈ વેયું ખરી રિપોર્ટ કરો 108 ને બોલાવો ઘંટાળાને છટકી ગયું. આ તમે સૌ એટલે મારી વેયું જ મારા બાપ એવા દેવના અહીંયા દર્શન થયા. બધી માતાજીઓ મહાનગર મૂકીને ગામડામાં આવશે ને તો ફીલ થઈ જાય. 15 20 વર્ષ સુધી જે ગાતો હોય ને એને ખબર પડી જાય કે માતાજીના આગમન થઈ ગયા, ગરબા ફરી જાય. સોનલના ગરબો સિરે અંબે માં ચાલો ધીરે ધીરે. સોનલના ગરબો સિરે અંબે માં ચાલો ધીરે હંમેશા પડે ને તો રાસ રમવાની મજા બહુ આવે. કીર્તનો ફરી જાય. કેવા કીર્તનો? એવા વાયા ને વાદળિયું માટ્યા, એવા વાયા ને વાદળિયું માટ્યા. પણ એક હાથ જોડીને પ્રાર્થના કરું, જેટલું આ યંગ જનરેશન બેઠું છે ને એને હાથ જોડીને પ્રાર્થના કરું કે કોકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાતા હોય, ઝૂમ કરીને જોતો ને પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, હાઈ બ્લોકમાં હોય ને ઇન્સ્ટામાં ન દેખાતા હોય, ફેસબુકમાં બ્લોક, ઇન્સ્ટામાં બ્લોક, સ્નેપચેટમાં બ્લોક, ની પાછા દુઃખી થઈ જાય 20 વર્ષના 17 વર્ષના. એટલે મારા ભગવાન તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદની પ્રતિભા છુપાયેલી છે. હજી મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, સરદાર વલ્લભભાઈ પટેલની હજી અંદર તમારી અંદર પ્રતિભા છુપાયેલી છે. એ બારી કાઢો. કોકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય તેમાં શેર સોંગ છે ને સાંભળો, સંગીત છે સાંભળાય પણ અમુક ભાવમાં ન સાંભળે. સમજો ને, બહુ ટેન્શનમાં સંગીત સોંગ એવા બોલાવો, શેર સોંગ ન સાંભળે. શેર સોંગ એ કેવા સાંભળે? सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मदीना जो तुझको ना पाऊं. ये साરું છે, શબ્દો સારા છે, પણ આમાંથી ક્યારેક બહુ દુખ્યો તો બહાર નીકળી જાઓ. તમારું મગજ શાંત ન થાય તો નારાયણ સ્વામી, કાનદાસ બાપુની તમને કહું પ્રભાત્ય સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. અમારા સાધુ બાબા ગઢડાવાળાને સાંભળો, ભીખુદાનજીને સાંભળો, વિષ્ણુદાનભાઈને સાંભળો, લાખણસિંહ બાપાને સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. અને ક્યાંય ભેગું ન થાય તમારો ચલાવાના કાંજી ફૂટા બારો ભારતમાં નામ અને ક્યાંય જો એનું ભેગું થાય તો મારા બાપ આવો આપણી દેહાણીની જગ્યાઓમાં કે હારે ગોકુળ માયા જ દિવાળી. સ્તંભો છે એમાં અલગ અલગ કીર્તનો છે, બધું અલગ અલગ છે, પણ મૂળ
મૂળ તત્વની અંદર જાઓ ને તો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગીય કીર્તનો તમને મગજમાં ન આવે, એના શબ્દો ન સમજાય, પણ એનું તમે ક્યારેક સંગીત સાંભળો ને પ્રભાતિયામાં તો તમારું મગજ શાંત થઈ જાય. ભાઈ અમારે ઓમભાઈ ઉસ્તાદ એમની એક વખત જોરદાર તાળીઓ એને મને યાદી કરાવી એટલે કે કેવી પડવે પ્રીત બંધાણી કે પડાવે વિષ્ણુ સંપ્રદાયના મૂળ કીર્તનોની વાત છે. પછી મારી આ વાણીને વિરામ આપી અને આગળ આપણે જીતુ બાપુ કે અથવા કે પડાવે પ્રીત તારો છો બેલીને મને મારે યા ભરામાં બેલીને જીવન કાણા થયા રે. અરિજીત સિંહ ને સાંભળતા હોય છે ને તો એને એમ થતું છે કે આવડો હિતેશ અંટાળા બળે ચડી ગયો. ના મારા બાપા નાદ કહેવાય. વલ્લભ વિદ્યાનગર અમારો પ્રોગ્રામ અને બધા યંગસ્ટર સ્ટડ હતો એટલે સમજી જાવ તમે યંગસ્ટર એટલે મને એક ચીઠી મને કે હિતેશભાઈ પોચું આટલું બધું બગડાટી ના બોલાવો. અને અમારે માંડ હજી ચોથા ગેરમાં પડે ને દીપક બાપુ એટલે ચીઠી આવે એટલે આપણને એમ થતું છે કે ચીઠી દીધી છે એટલે કંઈક ભૂલાઈ ગયું હોય તો એનું તાજું કરવા માટે તો ચીઠીમાં એવું લખેલું હોય કે જીજેફાઈ 4899 નંબરની ગાડી નડે તો અમે એલા લીલનના સભા પેરીને પાર્કિંગ કરવા આવ્યા છું અહીં. માંડ હજી એમ લાગે ચાલો બરફ જેવો ટાઢો બોલ ડાયરો થઈ ગયો છે. ચીઠી હાથમાં લઈ તે લખેલું હિતેશ તું છટક એટલે બીજાનો વારો આવે. અને આપણે ન છૂટકે કેવું પડે હા તમારી ફરમાઈશ અમે લઈ લેવું એટલે કહું આમાં છેલ્લી કડીમાં જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો નવયુવાન નાનાથી માંડી મોટાને બધાને પ્રેરણાદાયી એવા ગુજરાતનું ગૌરવ કહી શકાય, ભારતનું ગૌરવ કહી શકાય, જેમણે ભાતીગણ સંસ્કૃતિની વાતો દેશ વિદેશમાં ઉજળી કરી એવા રાજભા ગઢવી એટલે હજી નોરતા અધૂરા મૂક્યા છો ને